સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી જુનાગઢ દેશમાં પધારી જુનાગઢની વિવેકાનંદ ગ્રાઉન્ડમાં યોજાયેલ ગ્રાંધ સારંભ મહોત્સવ અને ભવ્ય સમૂહ મહાપૂજા તેમજ રંગોત્સવમાં હાજરી આપતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ડોલી ઉઠ્યા હતા। વિશાળ જનમેદનીમાં આચાર્યનું સ્વાગત તેમજ ફાગણી માહોલમાં પરંપરાગત ગુરુકુળના બાળકોએ નૃત્ય ગીતો દ્વારા હરિભક્તોને રંગબેરંગી બનાવેલા હતા તેમજ વિશાળ ફુવારાથી રંગોત્સવમાં શરૂ થતા હરિભક્તો રંગે રંગાયા હતા। એમના નાના નાના ભૂલકાઓ આજે આપણા આંગણે જ્યારે પૂજ્ય મહારાજ શ્રી પધારેલા છે, સંતો પધારેલા છે અને આપ સર્વે જેવા રાધારમણ દેવ પ્રત્યે નિષ્ઠાવાન ભક્તજનો અને માતાઓ બહેનોની ઉપસ્થિતિ છે ત્યારે સૌ પ્રથમ रस भीना हो मन मोहन हो मत वाला हो रंग भीना हो रस भीना हो मन मोहन हो मत वाला मारा हरे कृष्ण जी जी आओ सुखदायक श्री हरि आओ। स्वामी नारायण 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 स्वामी नारायण 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 मनमोहन हो मत वाला उछले आनंद अंग अंग उछले आनंद सुख आप्युचे सहजानंद भव भय हारी आओ तुम्हारा श्याम सुंदर ને પ્રસન્નચિત્ત કર્યા। દરેક ભક્તજનો માતાઓ બહેનોને પુનઃ પુનઃ વિનંતી છે આપ સર્વે સભા મંડપની અંદર જે ઊભા છો એ સભા મંડપમાં પોતાનો સ્થાન આવો કરીએ સ્વાગત। અમે પુષ્પ વંદના એવા કંઈક શબ્દોની સાથે પૂજ્ય મહારાજ શ્રી સંતો એમનું સ્વાગત નૃત્યના માધ્યમથી સ્વાગત કરવામાં આવ્યું। પૂજ્ય મહારાજ શ્રીની જ્યારે આપણો આ ત્રિવેણી સંગમ સ્વરૂપ સુંદર મજાનો આ ભવ્ય અને દિવ્ય ઉત્સવ એમાં જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે સ્વાગત નૃત્યથી પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત થયું। હવે આપણે તેનું સ્વાગત કરવા માટે થઈ હું વિનંતી કરીશ સારાએ આપણા મહોત્સવના સૂત્રધાર કહેતા કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટના કોઠારી શ્રી તેઓ શ્રીને વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજ શ્રીનું પુષ્પમાળાના માધ્યમથી પૂજન અને સ્વાગત કરવા માટે થઈને આવશે અને એ જ રીતે
જ્યારે પૂજન થયું, વાલા ભક્તજનો, આપણો આ મહામહોત્સવ એની એક અદ્ભુત વિશેષતા રહી છે. આપ સર્વે ભક્તજનો જાણો જ છો કે આ મહોત્સવની અંદર, વાલા ભક્તજનો, આપ મહાપૂજાના મહાત્મ્યથી તો પરિચિત જ છો. આપણા મનના હરેક પ્રકારના સંકલ્પની પૂર્તિ કરનાર મહાપૂજા કોઈ આદિ વ્યાધિ કે ઉપાધિથી આપ કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી એક સંકલ્પ કર્યો કે 1 લાખ મહાપૂજાનો અનુષ્ઠાન દ્વાદશ હોમ તો કરવો પડે ને. અને એ જ રીતે યોગાનુયોગ પૂજ્ય મહારાજ શ્રી એ ગાદી આરૂઢ થયા, મને 11 થાય છે ગાદી આરૂઢ થયા એને તો જુનાગઢ રાધારમણ દેવના સાનિધ્યની અંદર એક સાથે 11,000 સમૂહ મહાપૂજા એ રાધારમણ દેવને અર્પણ કરવામાં આવે. અને આજે એ સંકલ્પ એ આપ સર્વે ભક્તજનોના પુરુષાર્થ, રાધારમણ દેવની પ્રસન્નતા અને પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદ અને વડીલ સંતોના સહયોગથી પૂર્ણ થયો. તો મહાપૂજા અને પૂજ્ય મહારાજ શ્રી ગાદી આરૂઢ થયા અને 11 વર્ષ પૂર્ણ થાય. આ 11 વર્ષની પૂજ્ય 300 થી વધારે હરિમંદિરોની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાઓ પૂજ્ય મહારાજ શ્રીના વરદ હસ્તે થઈ. આ સંપ્રદાયની અંદર જેમ હું તમે અત્યારે વસંત ઋતુને માણી રહ્યા છીએ, એ જ રીતે જ્યારથી પૂજ્ય મહારાજ શ્રી ગાદી આરૂઢ થયા છે ત્યારથી તાળીઓના નાદ સાથે પૂજ્ય મહારાજ શ્રીને આપણે સત્કારીએ, વધાવીએ કે એમની 11 વર્ષની યાત્રા એ માત્ર ને માત્ર આ સંપ્રદાયના હિત સુખ માટેની બની યાત્રા. રાત અને દિવસ જેમ શ્રીજી મહારાજ આ સત્સંગની અંદર વિચરણ કરે એમ પૂજ્ય મહારાજ શ્રી રાત અને દિવસ જોયા વગર આ સત્સંગની અંદર વિચરણ કરે છે. અને એ જ રીતે આ મહામહોત્સવનું તૃતીય સોપાન કહેતા રંગોત્સવ આપ સર્વે જાણો છો. સારો એ ભારત વર્ષ અત્યારે રંગોત્સવ ના રંગથી રંગાયેલો છે. અને આજે આપણે સહજાનંદના રંગથી રંગાયેલા છીએ, સ્વામિનારાયણ ભગવાનના રંગથી રંગાયેલા છીએ. અને એની સાથે સાથે આજે પૂજ્ય મહારાષ્ટ્રના હાથમાં પિચકા ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ કહેતા આ ત્રિવેણી સંગમમાં નાવાનો અવસર પ્રેમાનંદ સ્વામીના શબ્દોની અંદર, પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાને સારંગપુરની અંદર સખાઓની સાથે સંતોનાથના હરિભક્તો આવી, આપ જેવા સોરઠ પ્રદેશના હરિભક્તો આવીને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, મહારાજ નોંધ છો. અને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એની નોંધ કરી છે, મહારાજની પાસે ભગવા માંગ્યા છે. થાય અમે કુસંગીનો સંગ અમને ન થાય, આપના સાધુ પુરુષોનો સંગ અમને નિત્ય મળે. આજના દિવસનું મહારાજની પાસે જે હરિભક્તોએ માંગ્યું એ આજે મને તમને મળ્યું છે. પૂજ્ય મહારાજ શ્રીના દર્શન, રાધારમણ દેવના દર્શન અને આ સંતોના દર્શન આજે આજથી 250 વર્ષ પહેલા માગેલે હરિભક્તોના વરદાન આજે સિદ્ધ થતા હોય એવું મને તમને દર્શન થઈ રહ્યું છે. ત્યારે વાલા ભક્તજનો, આ વસંત ઋતુ ચાલી રહી છે. જ્યારથી વસંત પંચમી આવે ત્યારથી વસંત ઋતુનો પ્રારંભ થાય. અને કહેવાય છે હોળી, જુનાગઢના નાના નાના બાળકો એ પણ આપને હોળી નૃત્યના માધ્યમથી, આ રંગોત્સવના માધ્યમથી સારી ઋતુઓનો રાજા એ વસંત ઋતુ, અને એમાં પણ સૌથી શ્રેષ્ઠ ઉત્સવ કહેતા ઉત્સવોનો રાજા રંગ ઉત્સવ એને આપણે સૌ માણીએ. સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ એના બાળકોના નૃત્યના માધ્યમથી.
नंदलाल चारों रंग भाग रहे नंदलाल चारों रंग भाग रहे नंदलाल हे अनुपम चाल प्यारो रमे नंदलाल प्यारो हे अनुपम चाल प्यारो रमे नंदलाल प्यारो भाग रहे नंदलाल भाग रहे नंदलाल चारों रंग भाग रहे नंदलाल अनुपम चाल प्यारो रमे नंदलाल प्यारो अनुपम चाल प्यारो रमे नंदलाल प्यारो भाग रहे नंदलाल જ્યારે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગુણાતીત પરંપરાના સંતો અને ગુણાતીત પરંપરાના હરિભક્તોની જ્યારે અત્રે પાવન ઉપસ્થિતિ છે ત્યારે આ સોરઠની ધીંગી ધરા, આ સોરઠ પ્રદેશ એ સંતો ભક્તો આ સોરઠની ભૂમિ ઉપર જેટલા વીર પુરુષોનો જન્મ થયો છે એટલા વીર પુરુષોનો જન્મ કોઈ બીજી ભારત વર્ષની ભૂમિ ઉપર થયો નથી. અને આ સોરઠની ધીંગી ધરા ઉપર જેટલા દાનવીરોનો જન્મ થયો છે એટલા દાનવીરો બીજી કોઈ ભૂમિ ઉપર જન્મ્યા નથી. એવી આ ખમીરવંતી ભૂમિ, એવી આ ભક્તિના વિનાશવાળી ભૂમિ ઉપર જ્યારે હું તમે આજે સત્સંગના રંગે રંગાવવા માટે થઈને જ્યારે એકત્રિત થયા છે ત્યારે વાલા ભક્તજનો એક એવા હરિભક્તને, એક એવા પાર્ષદને મારે આપની સામે પ્રસ્તુત કરવા છે. હમણાં જ મેં આગળ વાત કરી એમ શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી સ્વામી પ્રવર્તાવેલ જે સદવિદ્યાનો માર્ગ, અરે કંઠસ્થ તો બધાને હોય, યાદ શક્તિ હોય તો કંઠસ્થ બધાને રહી જાય, પણ એમની વિશેષતા એ રહી છે 262 વચનામૃતની અંદર જે સંતોને, જે હરિભક્તોને એ પહેલા વચનામૃતથી લઈ અને છેલ્લા વચનામૃત કહેતા અંતિમ પ્રકરણના વચનામૃત સુધી જે ભક્તજનોને એ 262 વચનામૃતમાંથી જે કોઈ પ્રશ્ન પૂછવો હોય એ પ્રશ્ન એમને પૂછી શકે છે. એ કયા સ્થળ વાંચ્યું છે, કયા સ્થળે કંઠની અંદર મહારાજે કેવા પુષ્પના હાર ધારણ કર્યા છે, મહારાજે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, મહારાજે કયા અનુસંધાનમાં વચનામૃતના શબ્દો કયા છે, એ દરેક પ્રશ્નોનો જવાબ અમારા વત્સલ ભગતની પાસે છે. હવે ચેલેન્જ એ વત્સલ ભગતની નથી, ચેલેન્જ તમારી સામે છે. તમારે વત્સલ ભગતને પૂછવાનું છે કે આ વચનામૃતમાં મહારાજે શું કીધું છે. ખબર તમારી પડશે તમને કેટલા વચનામૃત આવડે છે. તો હું વિનંતી કરીશ અમારા વત્સલ ભગતને, તેઓ અત્રે મંચના અગ્રભાગમાં આવશે. ધનસુખભાઈને વિનંતી કરીશ તેમને એક માઇક આપવામાં આવે તો માત્ર ને માત્ર 5 મિનિટ માટે અમારા વત્સલ ભગત એમની જે વચનામૃત પ્રત્યેની નિષ્ઠા એને આપણે સાંભળીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધા રમણ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય.
પરમ પૂજ્ય આચાર્ય મહારાજના અને સર્વ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં આ એક મુમુક્ષુ પોતાના આ વત્સલ ભગવાન જુનાગઢ ગુરુકુળમાં ભણે છે. અત્યારે 12મું ધોરણ વિવેકાનંદમાં છે. પાર્ષદ થવાના છે, રજા મળી ગઈ છે અને 12મું ચાલુ છે. 262 દિવસમાં 262 વચનો કંઠસ્થ કર્યા છે. જ્ઞાન સ્વામીના આશીર્વાદ માર્ગદર્શન અને જુનાગઢ ગુરુકુળના સંતોની મહેનતથી દરરોજનું એક વચન હું તને કંઠસ્થ કર્યું છે. હું થોડા પ્રશ્ન પૂછું એટલે તમને ખ્યાલ આવશે, પછી તમે બધા પૂછી શકશો. વચનામૃતની કુલ સંખ્યા કેટલી છે? 262. કયામત પ્રકરણના કેટલા વચનામૃત છે ફાઉન્ડેશન માટે? ગઢડા પ્રથમ પ્રકરણના 78, સારંગપુરના 18, કારિયાણીના 12, લોયાના 18, પંચાળાના 7, ગઢડા મધ્ય પ્રકરણના 67, વડતાલના 20, અમદાવાદના 3 અને ગઢડા અંત્ય પ્રકરણના 39. વચનામૃત ક્યારે શરૂ થયું, ક્યારે પૂર્ણ થયું, કુલ કેટલા વર્ષ સુધી વચનામૃત ઉપદેશ મહારાજ આપ્યો? શરૂ થયું સંમત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસે અને પૂર્ણ થયું સંમત 1886 અષાઢ વધી 10મીને દિવસે. કુલ 10 વર્ષ. 10 વર્ષ સુધી. ક્યાં 4 મોટા નંદ સંતોએ વચનામૃતો લખ્યા? સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ શુકાનંદ સ્વામી. બરાબર. આ વચનામૃત એ પરાવાળી છે, સર્વ શાસ્ત્રના સારરૂપ છે એવું મહારાજે જ વચનામૃતમાં કોઈ જગ્યાએ કીધું હોય એવા વચનામૃત 2-3 તમે કહો, જેથી મહારાજની વાણીનો મહિમા મહારાજના શબ્દમાં આપણને સમજાય. મધ્યનું 28મું. અને આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ શાસ્ત્ર પુરાણે આદિ જે પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે શબ્દ માત્ર તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરીએ છીએ. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે ભગવાન પણ અક્ષરધામમાં પણ બ્રહ્મમય શરીર પર આ જ વાર્તા કરવાની, સાંભળવાની, એવું કઈ વચનામાં કીધું છે? ગઢડા મધ્ય પ્રકરણનું 13મું. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. આ વાર્તા નારદ સનકાદિકો સાંભળે તો શું બોલે એ વચનામાં ક્યાં છે ઉલ્લેખ? મધ્યનું 9મું. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક અને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. આ વાત છે મહારાજ કરે છે એ તમામ શાસ્ત્રમાં લખેલી છે, એવું ક્યાંય કીધું છે કે એના વિના મુક્ત ન થાય આ વાર્તા વિના? અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. પ્રથમનું 18મું વચનામૃત. બરાબર. વચનામૃતનો આટલો મહિમા છે, આ વાત આપણને મળી છે. હવે એ વચનામૃતમાં કુલ કેટલા પ્રશ્નો 262 વચનામૃતમાં પૂછવામાં આવ્યા છે મહારાજ? 621 પ્રશ્નો. 11 નિત્યાનંદ સ્વામીએ, 25 બ્રહ્માનંદ સ્વામીએ, 16 આચાર્ય મહારાજે પ્રશ્ન પૂછ્યા છે કઈ? રઘુવીરજી મહારાજે 2 પ્રશ્નો. અયોધ્યા 62માં શું પ્રશ્ન પૂછ્યો છે? પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? શું ઉત્તર આપ્યો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ગ્રહસ્થ હોય તેને પોતાનું ધન ની સેવામાં જે પદાર્થ કામ ન આવે તે પદાર્થનો ત્યાગ કરવો. એવી રીતે જે ભગવાન પરાયણ જીવે તે ગ્રહસ્થ હોય તો પણ દેહ મૂકે ત્યારે નારદ સંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. આ ધરતી ઉપર અનેક શાસ્ત્રો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, ભાગવત, પણ કોઈ એવો ગ્રંથ હોય કે ખુદ પરમાત્માએ હાથમાં લીધો હોય અને પૂરું તપાસ્યું હોય અને રાજી થયા હોય, એવો હજી કોઈ ગ્રંથ નથી. પણ વચનામૃત એવો ગ્રંથ છે, શ્રીજી મહારાજે પોતે હાથમાં લીધો, રાજી થયા. તો એવું કયું વચનામૃતમાં ઉલ્લેખ છે કે મહારાજે આ વચનામૃતને પ્રૂફ કરી બતાવ્યું હોય? લોયાનું 7મું વચનામૃત. સંમત 1877 માગશર સુધી ત્રીજને દિવસ. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ વચનામૃતનું પુસ્તક લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા. આ વચનામૃત મહારાજે પોતે પ્રૂફ કરેલું છે. આજે હોળીનો દિવસ છે, આજે ધૂળેટી છે, તો ધૂળેટીના દિવસે કોઈ વચનામૃત મહારાજ બોલ્યા છે? પ્રથમનું 60મું. બરાબર. એમાં શું વાત કરી છે?
એકાંતિક ધર્મ પામ્યાનું વાસના ટેડાનું. એકાંતિક ધર્મ કેમ પમાય? અને એકાંતિકનો જે ધર્મ છે તે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. મહારાજે પોતાના જન્મ દિવસે વચનામૃત કીધા હોય એવા કોઈ વચનામૃત ખરા? ચૈત્ર સુદી 9માં ગઢડા પ્રથમ પ્રકરણનું 68મું, મધ્યનું 30મું અને અંત્યનું 35મું. પ્રથમ 68માં શું વાત કરીશ? અને ભગવાને શ્રીમુખે એમ કહ્યું છે જે હું મારી અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંતમાં અખંડ રહ્યો છું. બરાબર. એનું 30મું, એ કયા દિવસે બોલ્યા છે? ચૈત્ર સુધી 9મી. બરાબર. પછી મહારાજ અમુક વચનામૃતમાં જય સ્વામિનારાયણ કહે હસતા થકા ઉતારે પધારો એવા કોઈ વચનામૃત છે? કાર્યાણીનું 3જું અને લોયાનું 18મું. ત્યાગીના વચનામૃત ક્યાં ક્યાં છે? ત્યાગીના પ્રથમનું 36મું, કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું પ્રથમનું 37મું, દેશવાસનાનું, મધ્યનું 25મું, વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું. પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં રામાનંદ સ્વામીના, મધ્યના ભક્તના. વચનામૃતની અંદર જ મહારાજે પોતાના ચરિત્રનો મહિમા કીધો હોય એવા ક્યાં ક્યાં વચનામૃત છે? મધ્યનું 58મું, સંપ્રદાયની પુષ્ટિનું, મધ્યનું 35મું, પ્રથમનું 38મું અને પ્રથમનું 3જું. વડતાલ વિશે એક બે પ્રશ્નો. જ્યારે આપણે વડતાલ કેટલા દિવસ પછી મહારાજ બેઠા છે તો વડતાલ વચનામૃતમાં કુલ કેટલા શ્લોક આવે છે? વડતાલ 9. કુલ કેટલા વડતાલના વચનામૃત છે? વડતાલના 20 વચનામૃત. એમાં વડતાલના 5મામાં ક્યાં શ્લોક આવે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. વડતાલ પ્રકરણમાં કીર્તનો ગવડાવેલા છે મહારાજે? હા, 3 કીર્તનો. ક્યાં ક્યાં? ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, વડતાલના 12માં અને વડતાલના 11માં. મારા વાલાજીશુ વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ, અને મારા હરજીશુ હેતન દિશે રે તેને ઘેર. જુનાગઢમાં જ્યારે આપણે છીએ અને રાધારામ દેવની છત્રછાયામાં બેઠા છીએ તો એ જે મંદિર નિર્માણ થયું એમાં ઝીણાભાઈ દરબારનો વચનામૃતમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ છે? હા, 4 વાર. બોલો ક્યાં ક્યાં વચનામૃત? અંત્યના પહેલામાં જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ દેવરામ ને પ્રભાશંકર છે, અને અંત્યનું 22મું, જેવું પ્રેમ લક્ષણા ભક્તિએ યુક્તા કીર્તનને વિશે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે. અને અંત્યનું 24મું, અને ઝીણાભાઈને એવું અંગ છે રખે ભગવાન વિના બીજા પદાર્થમાં મારું મન બંધાઈ જાય નહીં. આ ઝીણાભાઈનો ઉલ્લેખ 3-4 વચનામૃતમાં. એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 4 અંગો સંપૂર્ણ એકાંતિક ભક્ત આવી જાય છે. હવે આમાંથી 2 મિનિટ, 1 જ મિનિટ માટે 262માંથી કોઈ પણ ક્રમ બોલો એનો હેડિંગ પૂછે કોઈ. સારંગપુર 11. પુરુષ પ્રયત્નનું. ગમે તે પૂછ્યું ચાલશે? આત્મરૂપે રહેવું. અને મધ્યનું 63મું. 63મું છે? 63મું. અન્વય પણ વ્યતિરેક પણ કેવી રીતે છે? ક્યાં વચનાત્મા છે? અન્વય વ્યતિરેકની વાત પ્રથમનું 7મું, સારંગપુરનું 5. અને ભગવાન અન્વય પણ કેવી રીતે છે અને વ્યતિરેક પણ કેમ છે વચનામૃતના શબ્દમાં? અને બદ્ધ જીવ તથા મુક્ત. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ 3 પ્રકારના વૈરાગીનું રૂપ ક્યાં વચનામૃતમાં કેવી રીતે કીધું છે? પ્રથમનો બીજા વચનામૃત છે. અને લોભી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે, અને સંત સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, અને દેશ કાળ સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જેવી સમજણ તો મોડી પડે નહીં, એને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણી આ ષડંગી સંપ્રદાયની દિવ્ય પરંપરાને આવા જ પાર્ષદો, એના પિતા શ્રી ચોથાણી સાહેબ હોય તો આવશે કે જેમને ચોથાણી સાહેબ આવો કે જેમને એકનો એક દીકરો સ્કૂલ ફર્સ્ટ હોવા છતાં આજે વિવેકાનંદમાં ભણે છે, વિવેકાનંદમાં સ્કૂલ ફર્સ્ટ છે. વત્સલ ભગતના પિતાશ્રીને પણ વધાવીએ. હવે આપણી સભાના દોરને આપણે આગળ ધપાવવો છે. સૌ સંતોને વિનંતી. થયું ત્યાં તમારો દીકરો 99% ઉપર આવે છે, એક ને એક છે, તો તમે રજા આપશો? તો કે હા. મેં કીધું કેમ, તમારો જીવ ચાલશે? મને કે મારો દીકરો IIT માં જઈ શકે એવો છે, ડોક્ટર થઈ શકે એવો છે,
પણ આ જગતમાં દિવ્ય આશીર્વાદ તરફ આગળ ધપવું છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના ભવ્ય પૂજનને આપણે નિહાળવું છે. એ દિવ્ય દર્શનનો પણ આપણે સૌએ લાભ પ્રાપ્ત કરવાનો છે. ત્યારે આવો આજની આપણી આ દિવ્ય સભાનો મંગલ પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરવો છે. દીપ પ્રાગટ્ય માટે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત સંપ્રદાયના મૂર્ધન્ય વડીલ સંતોના ચરણોમાં વિનંતી કરીશ. વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય આશીર્વાદ લઈ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ માટે આપ સૌ વડીલ સંતોના ચરણોમાં મારી કરબદ્ધ વિનંતી છે. આપ સૌ પૂજ્ય હરિનારાયણ સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી આજે સૌ વડીલ સંતો પૂજ્ય દેવ સ્વામી વંશીથી અત્રે પધાર્યા છે. પૂજ્ય સંતોના ચરણોમાં વિનંતી. ઉપસ્થિતિ સાંપડી છે ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના દિવ્ય પૂજનનો લાભ આપણે સૌએ લેવાનો છે. પૂજ્ય સંતોના આશીર્વાદ પણ લેવાના છે. પણ સર્વપ્રથમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણા સૌના ઉપર અપાર કરુણા કેરિયા રોડ અમરેલીથી પરમ પૂજ્ય સાંખી યોગી શ્રી લીલાબેન સંતોનું દિવ્ય સાનિધ્ય આપણને સૌને મળ્યું છે. ત્યારે સંતોના આશીર્વાદ તરફ આપણે આગળ ધપવું છે. સૌ સંતોના ચરણોમાં મારી કરબદ્ધ વિનંતી છે. સંપ્રદાયના લગભગ તમામ મૂર્ધન્ય સંતોની અહીંયા ઉપસ્થિતિ છે. ત્યારે આપના આશીર્વચન આપ સમય અમૂલ્ય ઘરેણું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું એક ઘરેણું એટલે અમારા સાંખી યોગી શ્રી મંગળાબા એમણે પણ અહીંયા પ્રસાદીનો હાર મોકલાવ્યો છે. હું વિનંતી કરીશ કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામીજીને તેમના શિષ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી મંગળાબા વતી વિશાળ સંખ્યામાં કેટલા હરિભક્તો બેસે છે. હવારે આરતીમાં કેટલા હરિભક્તો, મહાપૂજામાં હરિભક્તો બેસે છે. મારી નજર સામે જ્યારથી હું સંપ્રદાયમાં આવ્યો છું 45 વર્ષ થયા ત્યારથી જો કોઈ વસંત ખીલાયું હોય રાજકોટની અંદર તો અમારા વિવેક સ્વામીને ચોક્કસ અમારા આશીર્વાદ આપવા પડે. ત્યાં સાધુએ બહુ મોટું સત્સંગનું કામ કર્યું છે. સત્સંગને જાગૃત કર્યો છે, હરિભક્તોને જાગૃત કર્યા છે. એમાંથી હર કોઈ સંતોને પ્રેરણા મળે. નકરો વહીવટ એ સંપ્રદાયનું કોઈ અંગ નથી. નકરો વહીવટ એ સંપ્રદાયનું સૌભાગ્ય નથી. કથા વાર્તાથી હરિભક્તોને પોષણ આપવું એ સંપ્રદાયનું સૌભાગ્ય છે. એ સત્સંગનો વિકાસ છે. એ અમારા કોઠારી કરી રહ્યા છે. આજે અહીંયા રાધારમણ દેવના ચરણારવિંદમાં આટલો સરસ મજાનો ઉત્સવ પૂજ્યપાદ થાય છે. આવતા ધનુર્માસની અંદર રાજકોટની અંદર ભવ્યાતિ ભવ્ય ત્રીજો હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ઉજવાય. મેં પૂજ્યપાદ મહારાજની પણ આજ્ઞા લીધી છે. સંપ્રદાયના તમામ મૂર્ધન્ય સંતોને સાથે રાખી એનું આયોજન થશે. તમામ મૂર્ધન્ય સંતોના માર્ગદર્શન નીચે વડતાલ સંસ્થા થ્રુ આ મોટો ઉત્સવ, પહેલો ઉત્સવ વડતાલ થયો, બીજો ઉત્સવ થયો સુરતમાં થયો. મને એક શ્રદ્ધા છે, મને એક આશા છે, મને એક વિશ્વાસ છે આ બંને ઉત્સવ જે થયા, વડતાલનો ઉત્સવ થયો અને સુરતનો ઉત્સવ થયો, એના ઉપર કળશ ચડાવે એ આપણે બધાએ ભેગા થઈને રાજકોટમાં ઉત્સવ કરવો છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજના અધ્યક્ષ પદે ઉત્સવ કરવો છે. હારને ધારણ કરીને રાખજો. વિનંતી કરીશ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી દેવાનંદ દાસજી સ્વામીને, પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સ્વામી મોહન સ્વામી, પરમ પૂજ્ય વંશી ગુરુકુળથી પૂજ્ય દેવ સ્વામી, જાગદરાથી પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, હરિયાણા ગુરુકુળ